આજનું ભજન માંડવી નિવાસી પ્રભુ ભક્ત શ્રી કમલેશભાઈ તથા વર્ષાબેન તથા તેમનો પરિવાર એ સર્વે મળી અને આજનું ભજન રાખવામાં આવ્યું છે. ગુરુ મહારાજને તેડાવ્યા, આપણા માતાજી પરમ પૂજ્ય પૂરીબાને તેડાવ્યા, સર્વે સંતો ભક્તોને તેડાવ્યા, કુટુંબીજનો, ગામજનો, સગા સંબંધી સર્વેને તેડાવી અને આજે ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક આપણને અવસર પ્રાપ્ત થયો એ બદલ દરેક સંતો એમને ધન્યવાદ આપે છે કે સદગુરુનો મહિમા એ ખૂબ ગવાય છે, કાયમ ગવાય છે. તો સદગુરુ પાસે એવી શું વસ્તુ છે કે એની પાસે જ્ઞાન છે? તો જ્ઞાન તો આ જગતમાં બધાએ આપે છે. સંતોએ કીધું કે જ્ઞાન બે પ્રકારનું છે. એક વૃત્તિજન એટલે ઇન્દ્રિયજન, જેનાથી કર્મ, ક્રિયા, વ્રત, જપ, તપ, તીર્થ, યોગ આવું બધું થાય. અને એ વાચાર્થનું જ્ઞાન છે. એનાથી પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી થતું કે હું કોણ છું અને હરિ કોણ છે, એ નથી ઓળખાતું. પણ તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રી કોઈ સદગુરુ મળે તો સ્વરૂપનું જ્ઞાન આપે. અને વાચાર્થનું જ્ઞાન એવું છે કે આપણને કોઈ ભય કે ભ્રમણામાં નાખે, પ્રલોભન બતાવે અને કઈ જાતના ચમત્કારો પણ બતાવે. અગાઉ નક્કી કર્યું હોય ને પછી આપણને ફીટ બેહાડી દે કે આમ હતું ને ઓલા આવતા હતા ને ઓલા આમ કહેતા હતા ને આ બધું જાણી લીધું. પછી આપણને કે આપણને નવું લાગે. પણ માયલા ગુણ મહાદેવજી જાણે, એ કોને ખબર હોય. એટલે વિરાજ મહારાજે કીધું કોઈ જપ તપ અને વ્રત આરાધે, કોઈ ઓહમ સોહમ ને સાધે, આતમ પદે એને કેમ લાદે, ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું સર્વે કરવાનું કાચું. કે જે પોતાની સ્વરૂપ અવસ્થાને જે પામ્યા છે એનો આ મહિમા છે ને એને પ્રગટ કર્યો છે કે સત્ય અને સહાનુભૂતિ ભરેલા વચનો માનવીના દિલનું દુઃખ ઓછું કરે, કોઈ ચમત્કાર કરી શકે. માટે બાપુ સાહેબ કહે છે યોગ કળામાં ઈશ્વર નથી બેઠો, નથી બેઠો સિદ્ધિ કેરી માય. સિદ્ધિ મળેથી ઉલટો એ ભાગે અને ગર્વ વધે ઘણો ત્યાંય. બાપુ ભૂલો સર્વે, આ તો વાહુલિયાની વ્યર્થ વાત. ગુરુ સેવા તો સાચી, બીજી તો સર્વે ખોટી વાત. ગમે એ યોગની કળા કરે પણ એમાં ઈશ્વર નથી બેઠો અને કોઈ સિદ્ધિની અંદર નથી. આ જગતમાં કેટલા સિદ્ધ પુરુષો છે. આપણો ગિરનાર જે કહેવાય 84 સિદ્ધના બેસણા કહેવાય. છતાંય મીરાબાઈને ત્યાં કોઈ આત્માનો ઓળખાયો, એના માટે તો એને બાજુમાં સરસઈ ગામમાં જવું પડ્યું. રોહિદાસ મહારાજ હતા અને ચમાર હતા, છતાં એની પાસે આત્મજ્ઞાન હતું. તો આત્મજ્ઞાની હોય એ આત્મજ્ઞાન આપી શકે. અને અધિકારી હોય એ અધિકાર આપીએ કે હવે સમજી ગયા કે આપણે અધિકારી મંડો આપવા લ્યો. બોલો કોના શિષ્ય છે, કોણ એના ગુરુ છે, આ હું કરે કોણ પૂછતું નથી. વાણી બગાડી વાંદરે સભા બગાડી, કુળ ભક્તિ બગાડી લોભિયા લાલસુએ, જેમ કેસરમાં મળી ગઈ
જે સંતોનો મહિમા છે, જે શાસ્ત્રોએ મહિમા કહ્યો છે, એ વિસરી જાય છે. જેને સદગુરુ સ્વયં પરવાનો આપે છે. गुरु समाना शिष्य में शिष्य को लग रहा ने ये बिछड़ा बिछड़े नहीं जो बादल में ने વાદળાની અંદર વરસાદ ભરપૂર છે, વરસી જાય તો વાદળું ન કહેવાય, નથી વરસ્યો ત્યાં સુધી વાદળું કહેવાય. એ વરસે છે એને કોઈ ભેદ નથી, એને કોઈ નાનું મોટું નથી. એક જ વાદળમાંથી બૂંદ પડે, એક બૂંદ શિપોલીના મુખમાં જાય અને ઠરી જાય એટલે મોતી થાય. એ બીજું બૂંદ પડે એ અગ્નિ ઉપર પડે, પડીને ભસ્મ થઈ જાય, એનું અસ્તિત્વ રહેતું. આ મહિમા સદગુરુનો છે. પોતાની લક્ષ્યવૃત્તિ હું છે એની માથે આધાર રહે. એટલે સદગુરુ એને મહિમા સમજાવે છે. એ લક્ષાર્થનું જ્ઞાન છે ને વાચાર્થનું જ્ઞાન એમાં કાંઈ આવતું નથી. એટલે અખા વખત કહે છે કે પોતે નો જાણે હરીને લેશ અને કાઢી બેઠો ગુરુનો વેશ. એવા ગુરુ તો ઘણા સંસારે, અખો કે એ આ ભવસાગર હું તારે. આ સંતોએ જાગૃત કર્યા છે. આ જીવાતમાં જે ભોળા જીવો એને જગાડે છે કે તમે ચેતો. નગર આ ઓલું ગાર્ડન ને વાહેથી નાર ખાતું હોય, મર વાગળતું, આ વૈદ્યને ખબર નથી કે આ ખાઈ જાય છે વાહેથી. એટલે સંતોને દયા આવી છે, એટલે જગાડે છે આમાંથી કે આમાંથી જાગી જાઓ, કે ગુરુ અને ગોવિંદમાં ફેર નથી. એટલે સંતો કે ગુરુ ગોવિંદને ભીન ન જાણો, ખોટી મતામત સિદ્ધને તાણો. જો ગુરુની ઓળખાણ થઈ જાય તો ગોવિંદની ઓળખાણ એમાં સહેજ એ જુદા નથી. એટલે કીધું ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી મારા ગુરુદેવની જેને ગોવિંદીઓ બતાય. કે આને ભગવાન કહેવાય, આને ઈશ્વર કહેવાય, આને આત્મા કહેવાય, આને બ્રહ્મ કહેવાય, આને પરિબ્રહ્મ કહેવાય. વાતું તો આખું જગત કરે છે, પણ સ્વયંની ખબર નથી. અમારા હમણાં હિંમતરામ કહેતા હતા પોતાને ન જાણે જગતને ક્યાંથી જાણે. જગતને જાણો, જગત ક્યાં છે? પોતાને જાણ્યો તો જગત ક્યાં છે? નથી જાણ્યો એટલે જગત. આ મનથી જગત દેખાય છે, મન વડે આ સંસાર છે. મન મળી ગયું અમનમાં તો થઈ ગયો બેડો. જ્યાં સુધી આપણો અભ્યાસ નહીં હોય કે નિરાજ મહારાજનું જ્ઞાન શું છે, અભ્યાસ વગેરે ધ્યાન જાય નહીં. અને જ્યાં સુધી શબ્દની પારખ ન થાય અને શબ્દની અંદર લક્ષણો બંધાય કે સદગુરુના શબ્દો શું કહેવા માંગે છે. શબ્દના તો ઢગલે ઢગલા કર્યા છે. સંતો કહે છે શબ્દ આ રહા શબ્દ પા રહા, શબ્દ કી ઢગ ઢેરિયા, શબ્દમાંથી શબ્દ નિકાલે વહી સદગુરુ હમેરિયા. ઓથા થોથા ભર્યા છે પણ પાર આવે નહીં. પણ પોતે પાને હરી સબર કર્યો છે. જો સદગુરુની શાન હોય અને જો પોતાનું ભાન હોય તો કોઈ જગ્યા ખાલી. સદગુરુ મળવા જોઈએ. જ્યાં સુધી આપણને મળે નહીં, એટલે કીધું કે સાચા સદગુરુ, સાચા સંતો ભાવ હોનાનો આવે, 100 કેરેટ નો આવે, પણ દાગીનો ઘણો હોય તે માલપા થોડુંક ભેળવવું પડે, એને 100 કેરેટ કહેવાય.
ઓલું હોળવાળું છે જેને 24 કેરેટ કહેવાય, એમાં કાંઈ નથી. ઓલામાં બધા દાગીના થાય, જે બનાવવું એ થાય. પણ કિંમત શેની છે? શુદ્ધ હોય, ચોખ્ખું હોય એની. સદગુરુ મહારાજે આપણને એ સ્વરૂપની ઓળખાણ કરાવી છે કે જે સંપૂર્ણ શુદ્ધ છે. પછી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ગુરુ ગમે થઈ સમદ્રષ્ટિ. ગુરુ મળ્યા એને ગોવિંદ મળ્યા. ગુરુ મળ્યા એને ગોવિંદ મળ્યા. હરસ પરસ એક જાણું રે. હરસ પરસ એક જાણું રે. અદ્વય ધારણ નામ ગુરુનું. પૂરણ પદ પરમાણુ રે. પૂરણ પદ પરમાણુ રે. વળી વળી વંદો ગુરુ ગોવિંદને. વળી વળી વંદો ગુરુ ગોવિંદને. વળી વળી વંદો ગુરુ ગોવિંદને. લળી લળી પાયે લાગુ રે. લળી લળી પાયે લાગુ રે. આમેન કરીને મારે મંદિર પધાર્યા. આમેન કરીને મારે મંદિર પધાર્યા. મન વાંચિત ફળ માગુ રે. મન વાંચિત ફળ માગુ રે. વળી વળી વંદો ગુરુ ગોવિંદને. વળી વળી વંદો ગુરુ ગોવિંદને. ગુરુ મળ્યા અને ગોવિંદ મળ્યા. અરસ પરસ એક જાણું. એ જુદું નથી, પણ આપણી દ્રષ્ટિમાં દોષ હોય એટલે આપણને જુદું જુદું લાગે. કેમ કે આપણી વૃત્તિ પદાર્થમાં છે, દ્રશ્યમાં છે. એટલે ગુરુ અને ગોવિંદ બે દેખાય પણ આપણને દેખાતું જ નથી. પણ સદગુરુની દ્રષ્ટિ મળે તો વૃત્તિ અખંડમાં લાગે. એટલે એના વખત કે સુરતા મારી શૂન્ય થઈ વૃત્તિ પામી વિશ્રામ. અંતર ચક્ષુ મારા ઉઘડ્યા હું તો પામીશું પદ નિર્વાણ. સદગુરુ છે એ સ્વયં પ્રકાશિત છે. સદગુરુ એ જ નિર્વાણ પદ છે, સ્વયં છે. અને એ પદ પોતાનું છે, પોતાને પડખાવે છે, એના જેવો બનાવે છે. એ સમજણમાં લાવે, બાકી ક્યાંય આવતો. એટલે સદગુરુનો મહિમા ગવાય છે. રામ જ્યારે લંકામાં જાવું હતું ત્યારે આડો દરિયો હતો. એ વખતે પુલ બાંધવાનો હતો. જો ભગવાન હતા તો એન્જિનિયર હતા. પ્રથમ શરૂઆત એને કરી. ત્યારે આપણે આ બ્રિજ કહી ને અંગ્રેજી, આ પહેલો પુલ એને બનાવ્યો. એ વખતે 1800ની પદ્મસેના હતી, પણ એમાં ફરવાના વાળા 4 હતા. ક્યાં ક્યાં હતા? નળ, નીલ, અંગદ અને હનુમાન. આ 4 હતા ફરવાના વાળા. એ લખી અને પથ્થર મૂકે, એ પથ્થર તરે. આપણા શાસ્ત્રોમાં જેનું પ્રમાણ છે. રામે લઈને પથ્થર મૂક્યો, ત્યાં પથ્થરો બુડી ગયો. હનુમાનજી જોઈ ગયા એટલે કહે છે, પ્રભુ આ મહિમા તમારા નામ. તમે જેને ફેંકી ગયો કોઈ દી તરે ખરો? કોઈ જિંદગીમાં કોઈ થયેલું છે? પછી આપણે લાખ ઉઠા ભણાવી, અમે ગુરુ નથી બદલ્યા, ગુરુ નથી છોડ્યા, એ બધું કાંઈ ન હાલે. કારણ કે આ તો અંતર્યામી છે.
એ તો વાલો મારો વિલસો પોતાની મોજ, એ બધું જાણે છે. આપણે ગમે તે કહીએ, એ આપણી બુદ્ધિની પરાકાષ્ઠા છે, બાકી સંતોની નહીં. આપણી બુદ્ધિ જ્યાં કામ આવે ને, સંતોની લેવી નથી તો ઠકી કે નહીં. એટલે એ વખતે આ પરવાનો આપેલો છે. એમ સંતો જેને પરવાનો આપે, સદગુરુ જેને પરવાનો આપે છે, અને એ થાપે પથરાને એની માથે નામ લખે, ભવસાગરમાં કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ નિષ્ઠા પોતાની જોએ. સદગુરુના વાક્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ અને નિષ્ઠા એ પોતાની જોએ. એટલે નિરાજ મહારાજે કીધું, નિરાજ કહે નિષ્ઠાનું ફળ છે. ફળ શેનું છે? જેવી આપણી નિષ્ઠા એવું ફળ છે. તીર્થ કહીએ એક ફળ, સંત મિલે ફળ ચાર, સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. અનંત એટલે જેનો અંત નથી. એ ફળ ક્યારે મળે? કે પોતાની નિષ્ઠા હોય ત્યારે. કે જેને ઉત્પત્તિ, સ્થિતિ અને લય નથી, જેને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળ નથી, જેને જરા, જન્મ અને મૃત્યુ નથી, જેને આદિ, મધ્ય અને અંત નથી, આવું જે પોતાનું અખંડ સ્વરૂપ છે, એ નિષ્ઠાથી નક્કી થાય. સાંભળવાથી, બોલવાથી, વાંચવાથી ન થાય. પણ સદગુરુના શબ્દમાં જેની સુરતા સંધાય ગઈ, અને જે પોતાની ફરજ જેને બધાવી, ધર્મ એટલે ફરજ થાય. પ્રથમ ફરજ કે હું કોણ છું એને જાણવું, અને જાણ્યા પછી એને માનવું. આ મનુષ્ય દેહની ફરજ. પણ એ ભૂલી જાય તો શું થાય? તું તારી ફરજ આજે ભૂલી ગયો, ખોટી મોજ ફેશનમાં ભૂલાઈ ગયો. તું તારી ફરજ ભૂલી ગયો, ખોટી મોજ ફેશનમાં ભૂલી ગયો. તે પાપની પૂંજી ભેળી કરી, તે હરિરસ પ્યાલાનો પીધા. તે પાપની પૂંજી ભેળી કરી, તે હરિરસ પ્યાલાનો પીધા. ઓ જીવલડા તે જન્મ ધરીને, ગુણ ગોવિંદ નાનો ગાયા. ઓ જીવલડા તે જન્મ ધરીને, ગુણ ગોવિંદ નાનો ગાયા. હે આવી કંચન જેવી કાયામાં, તે હરિરસ પ્યાલાનો પીધા. આવી કંચન દેવી કાયામાં, તે હરિરસ પ્યાલાનો પીધા. હરિરસ છે, દરેક રસ વાણી દ્વારા પીરસાય. સંતો કહે છે, નવ રસ કો એક કિયો, હરિરસ સમો નહીં કોઈ. એક રતિ બાર જો હૃદયમાં સંસરે, તો સબ તન હરિમય હોય. એ હરિ જેવો જ હોય, બીજો ન હોય. એટલે સદગુરુનો મહિમા ગવાય. જે મહર્ષિ નારદ દેવલોકમાં વિચરે છે, ત્રણેય લોકમાં જે વિચરણ કરે છે, દેવ સભામાં બેહનાર આ ઋષિ, ભગવાનની સાથે જેનું આસન હોય એની સાથે બેહનાર, એ મહર્ષિ નારદ મન ગોવિંદનું, એના શિર પર 84 આવી. ધીમર ગુરુએ શાન બતાવી, પળ में 84 मिटाए. गुरुजी को महिमा कयो न जाय, જેના નિગમ નેતિ ગુણ ગાય. આવા ઋષિઓ
એને માથે 84 આવી, એને માથે 84 કેમ આવે? જો ભગવાન એને પેર આપણે ભાયા નથી, જાણતા નથી, સદાય બાજી કરીએ, બોલો કે મારો ભગવાન, કે મારો ભગવાન. ભગવાનને ઓળખ્યા વગર એ બધું કરીએ છીએ, એના માટે ઝઘડા કરીએ છીએ, જાણતા નથી. ક્યારે વિચાર કર્યો શા માટે 84 આવી? બોલો. અરે ગુરુ કર્યા પછી 84 આવી. હે ભગવાન કે તમે નુગરા છો નારદ, પાપી અમને 50 મળજો, નુગરો ન મળજો. એક એ નુગરાના શિર ઉપર લખ્યા લખ 84, જેને ઘર નક્કી તો ગુરુ નક્કી કેમ થાય? સંતો કહે છે કે ગુરુ કર્યા, પણ ગુરુ કર્યા પછી વ્યક્તિ જોઈ કે હું આવો નારદ, આવો ઋષિ અને મારા ગુરુ ભીમર માસીમાં 84 એમ નથી આવી. ગુરુના ગુણ ન ગવાય તો કોઈ અપરાધ નથી. મોજ કરીજો, કોઈ અપરાધ નથી. નો ગુણ ગવાય તો કમલેશભાઈ. પણ ગુરુ મહારાજ ના અવગુણ ગાવા તો નહીં, પણ સાંભળવાય નહીં. આવું આપણા સંતો કહે છે. આને અવગુણ જોયા, કેમ કે દેહ જોયો. આ દેહમાં કયા ગુણ છે? કયો? ગમે એવું કપડું ઘડીક પહેરીને કાઢો ધોવું પડે. ગમે એવો પકવાન જમતા બારું નીકળે કેવું થાય? ખાટું બળા થઈ જાય. ગમે એવું હોય તો આ હું સારું છે કયો? દેહ જોયો એને દેવ ખોયો, દેવ જોયો એને દેહ ખોયો. તૂટીને રચવા એમ નારદ મુનિએ જોયું આવું કે આવા મારા ગુરુ માસીમાં. એટલે ભગવાન કે તમારા માથે 84 આવી. હવે તો બે તો ગુરુ પાસે આવવું પડે, સદગુરુની પાસે થાય છે કે મારા પેલા તું પાછો આવ્યો કે હા મારા માથે 84 આવી. કે કેવી હોય ભગવાનને કે ચિતરાવી લાવે. 21 લાખના 4 ખાના લક્ષ્ય 84. ઇન્દ્ર દૂધ બે સ્વેદ અને ધરાયું આ 4 ખાણીના જીવો. આમાંથી જીવ આમાં જાય, આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય. અહીંથી બારો નીકળે એટલે મનુષ્ય દેહ મળે. જો ચૂકી જાય તો પાછો 84માં. એટલે ભીમર ગુરુ કહે છે કે આમાંથી આમાં હાલો, આમાંથી આમાં ગોઠીમડા ખવડાવ્યા, નીકળો બારા કે જાઓ તમારા માથે 84 ગઈ. આ ઉતરે ગળે ઉતરે. એટલે સુરદાસ ગમે ત્યાં જાય ને, સરકારી નિયમ છે એની હારે જે વ્યક્તિ હોય એની ટિકિટ ન લેવી પડે અને એને બેસવાની સીટ મળે. ટિકિટ ન લેવી પડે. ટ્રેનમાં જાય કે બસમાં જાય. એમાં સુરદાસ એક ભાઈબંધને હારે રાખે ને ગામત્રે ગમે ત્યાં જાય તો લઈ જાય. એમાં ક્યાં એના ખગામાં ગયા ગામત્રે એટલે દૂધ પૂરી ને એવું બનાવેલું. એટલે આવે એટલે એવું પૂછે હું આવ્યું ભાઈ? તો કે આ શાક આવ્યું. શેનું છે? રીંગણા બટેટા. તે ના ખાવું. સંભારો શેનો છે? કે કોબી ને ટમેટાની. કે નાખો. હવે હું આવ્યું? કે પૂરી. શેની? કે ઘઉંના લોટને મૂકો. બધું પૂછતો રોટલી આવી બધું મૂકો. એમાં કે હવે દૂધ પાક આવ્યો. એ શેનો હોય? કે દૂધનો. દૂધ કેવું હોય? કે ધોળું. ધોળું કેવું હોય? કે બગલા જેવું. બગલો કેવો હોય? હવે એ કેમ કેવું? એ ઓલા આમ હાથ રાખ્યો ને આંધળાનો હાથ પકડીને આમ ફેરવાયો કે બગલો આવો હોય, વાંચી ડોકવાનો. એટલે આ સુરદાસ કે આવો ગળે ન ઉતરે. આને બગલા હું લેવા દેવા દૂધતા આમ હલવાના કેટલા. આ ગળે ઉતરે મૂર્ખને ગળે ન ઉતરે જ્ઞાન. સંત એને શું સમજાવે? ભલે ને 4 વેદ ભણાવે તો એને ગળે ન ઉતરે. એમ નારદ મુનિને ગળે નથી ઉતરતું. ભગવાને કીધું, તારા ગુરુએ કીધું એટલે વાત પૂરી. એટલે સંતો કહે છે ગુરુ કરી ગુરુ શરણમાં રહેજો.
અને લેજો શબ્દને તોળી દાસ સતાર કે ગુરુ પ્રતાપે, પછી વાગે છે જ્ઞાનની ગોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલ, ક્યાંય બહાર નથી, છે પોતાના સ્વરૂપમાં છે. પણ ગુરુના શરણમાં રહેવાનો. ગુરુની આગળ આપણે ગમે બળાટ મારીએ ને, અમારા ટાંટિયા ધરુતા ભુવાડા આમાં ભુદારી આવતી, કેમ બોલવું, હું બોલવું. આપણે ગુરુને બધી સુવિધા આપી, આપણે એના સ્વરૂપની ઓળખાણ કરાવી, મા બાપની બધી સેવા કરી કે આપણને જન્મ આપ્યો, આપણે જન્મ દઈ. એટલે માતા પિતા અને સદગુરુ એના ઋણમાંથી ક્યારે મુક્ત ન થવાય. એની આગળ બોલતા વિવેક અને વિચાર બે વસ્તુ કાયમ રાખવી પડે. વધારે બળાશ ન કરાય, એને હંભળાવવાની કોશિશ ન કરાય હું આ જાણું છું. એમાં ક્યારે ઉગાવો ન થાય, કોઈને નથી થયું. એટલે ગોરખને મસંદર નાથે કબીર પાસે મોકલ્યા. ક્યારેક જાવ તો કબીરનો ભેટો કરજો, કારણ કે પારો ચડી ગયો હતો. 84 આસન સિદ્ધ કર્યા. આ તો આધારે હતું. કબીર સાહેબે નિરાધારની જ્યારે વાત કરી, જ્યારે પ્રત્યક્ષ બતાવ્યું, ત્યારે બધા આસન ખરી પડ્યા. એકે આસન કામમાં આવ્યું નહીં, કારણ કે સદગુરુની જુગતી છે, એમાં આપણી તાકાત નથી. હજી કોઈ સિદ્ધ નથી કર્યું સદગુરુના ઉપદેશથી વધારે કોઈ, કે છે હું પોતાથી કોઈ વધારે સિદ્ધ નથી કર્યું કે આનાથી બીજું કાંઈક છે. એ સદગુરુ કહી શકે તારી સિવાય કાંઈ. એટલે એ મહિમા કહી, જેમ રોગ પ્રતિકારક શક્તિ કોઈ માણસ જુવાનની સશક્ત હોય અને કોરોના જેવા ગમે એવા વાયરસ હોય તો એને અસર ન કરે, એમ જેને મળ્યા હરિગુરુ સંત, જેને મળ્યા સાચા સંત, અડગ મન કોઈથી ડગે નહીં. ગંગા સતી પાનબાઈને કહેશે કે બ્રહ્માદિક આવીને ભલે લે પરીક્ષા પાનબાઈ, પણ એને બીજો બોધ ન ઠેરાય. હવે એને બીજું શું જાણવાનું બાકી રહે? આ તો શબ્દની ડાળ પાથરે. આપણા લાલજી મહારાજ કહેતા કે વાણીની ડાળ છે, શબ્દ છે એની ડાળ છે, અને ત્યાં સુધી માયા છે, આમાં ફસાતા નહીં, કાયમ કહેતા. એટલે વિચાર કરી અને હા સાંભળવાનું, વિચારવાનું. આપણા ગુરુ મહારાજે કીધું એની તોલે શું છે? હંસ એને કહેવાય કે નીર ક્ષીર મળ્યા એકટા, હંસ કરે બે સાને. એ દૂધમાંથી ફેટ હોય, તત્વ એને લઈ લે, બાકી સાર ગ્રહણ કરી બીજું પડ્યું રવા દે, આને હંસ કહેવાય. હવે આપણને શબ્દ પડખેથી વીએ જોઈએ તો એને પાતા મને આમ કીધું, મને આમ, પેલા તને કાંઈ બાપાને કીધું, છતાં એને એવું લાગે. બરોબર? કોને લાગે શબ્દ કયો? તમને હું માટે એ કયો વાતું કરવી. આ ભક્તિ હું ખાય પીવે, મૂળ શબ્દ ક્યાં રહે? હું ખાય ભક્તિ? ભક્તિ હું ખાય? ગમ ખાય. આવડે બધાય ને, ખાવી નથી. પીવે હું તામસ. બધા આચાર્યો બોલતા હોય, બરોબર? હું મત બેડો આવી વારો આવે ને ત્યારે ખબર પડે, ત્યારે સટકી જાય. હા, હાથ બાર બદલી જાય, ખબર પડી જાય કે હા આને હનેપાત થયો. એટલે ભોજા ભગત કે હનેપાતનો ચાળો થયો ને જાદુ ઓળ હું પાવું. ભોજો ભગત કે આ પ્રગટ પારકું આ પિત્તળમાં હું ખાવું. મૂર્ખને કઈ પહેરે સમજાવો, એને નક્કી નરકમાં જાવું. સવડું કહેતા અવળું લાગે, અને કઈને મદય થવું. મદય એટલે કઈને પાછું દુશ્મન થવું, સાચું કહેવાય. એને સમજણમાં નથી. લક્ષ્ય લે શબ્દ હું કહેવા માંગે, ફિલ્ટર કરી અને ગ્રહણ કરે એને હંસ કહેવાય. આપણને ગુરુ મહારાજે એ હંસ ગતિ આપી છે, અને એ આવે ત્યારે પોતાની દ્રષ્ટિ ખુલે. નરસિંહ મહેતાને ગુરુ મળ્યા, દામોદર કીધું આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ધન્ય મારું જીવન કૃપા એની લે. આ એનું પ્રમાણ આપ્યું. આંખ ઉઘડી ગઈ. આપણને એ નથી.
અનંત નેત્રો ખોલિયા રે, અનંત નેત્રો ખોલિયા રે, આ થયો સ્વયં પ્રકાશ મારવાલા, થયો સ્વયં પ્રકાશ મારવાલા, હે નજર અંતરમાં નાખતા રે, નજર અંતરમાં નાખતા રે, હે આવી છે રુધિરે લેર મારવાલા, આવી છે રુધિરે લેર મારવાલા, ગુરુજીએ વચન બાણ મારિયા રે, ગુરુજીએ વચન બાણ મારિયા રે, એવા લાગ્યા છે રુધિયાની માય મારવાલા, લાગ્યા છે રુધિયાની માય મારવાલા, લગ્યા કલેજે ઘાવ શબદરા હો ગયા આરંભાર, જેને નહીં અણી કે એલા ઘાયલ થાય એ બોલી નો કે દોડી નો કે ઘાયલ છે પુકાર કરે પણ એ બોલી નો કે એ સદગુરુ નો મહિમા. પણ આ મહિમા જ્યાં સુધી આપણે જાણી ન શકી ત્યાં સુધી નક્કી થાય. હવે ધીમર ગુરુ હતા, માછીમાર હતા, એને દ્રષ્ટિ ક્યાં દેહ ઉપર પડી, તો આપણા ગુરુ કેવા હતા? માછીમાર કોને કહેવાય? આપણી દ્રષ્ટિ દ્રશ્ય પદાર્થ ઉપર છે કે જે આ સાગર ખેડૂઓ માછીમારીનો ધંધો કરે, આપણે એને માછીમાર કહી. પણ આ તો આધ્યાત્મિક વાત છે. સંતોએ કરી એક અચંબા ऐसा દેખ્યા કુએ में लगी आग, कादो किसड़ जल गया मसिया हो गई साग. આવો અચંબો સંતો કે જોયો, કુવામાં આગ લાગી. આ પાંચ તત્વનો દેહ છે, એમાં અંતસ્કરણ કીધું, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આમાં આગ લાગી. સદગુરુના શરણે ગયા ત્યારે બધું હોમી દીધું. જ્ઞાન યજ્ઞ હતો, શું હતું? અને બ્રહ્મ અગ્નિ પ્રજ્વલિત હતો, એમાં હોમી દીધો, માનવ બલિ યજ્ઞ થયો. હવે દેહ નથી રહ્યો તો અંતસ્કરણ ક્યાં રહે? તોય ઢોલ વગાડ્યા કરી, ચોખ્ખું કરવું પડે. પણ હું ચોખ્ખું કરું? કાંઈ રવા દીધું છે ચોખ્ખું કરવા જેવું? ગુરુ મહારાજ હે કાંઈ નો રવા દે ને સદગુરુ કહેવાય. કાંઈક વાહે વધારે છે થોડો કહેવાય, કાંઈક એવા હાટું વધારે, કાંઈકનું પછી કહેવાય. પણ જેને લેતી દેતી પૂરી કરી દીધી, બાકી હું રવા દે. એટલે આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ બધું ત્યાં લઈ થઈ. આમાં આગ લાગી. કાદો કીચડ જલ ગયા. કામ ક્રોધ લોભ મોહ મદ રાગ દેશ હિતા ઈર્ષા આ બધું બળી ગયું. હે અર્જુન, જ્ઞાન આગની સર્વે કર્મ ભસ્માની. કર્મ કાંઈ નથી રહેતું, પાપ હોય કે પુણ્ય હોય કાંઈ નથી રહેતું. દેહ નથી રહેતો તો દેહની અવસ્થા ક્યાં રહે? ચાર પ્રકારના દેહ કીધા, દેહ નથી તો અવસ્થા ક્યાં? બધું ખતમ થઈ ગયું. મસિયા હો ગઈ સાહેબ. જે મનની અંદર રહેલી ખરાબ વાસનાઓ હતી, પણ મન જ ત્યાં નથી રહ્યું. ગુરુ મહારાજના શરણે ગયું, આરોપ થઈ ગયું અને મન સ્વરૂપમાં લય થઈ ગયું. બરફનો ગાંગડો હતો, એ વાસ્તવમાં પાણી હતું, પણ આપણને દેખાતું હતું બરફના રૂપમાં ઓગળી ગયું એટલે પાછું પાણી. એમાં મન હતું, અમન એટલે પોતાના સ્વરૂપને પામી ગયું, લય થઈ ગયું. હવે હું રહ્યું? એટલે આપણા લાલજી મહારાજ ધેણોજ નિવાસી કહે છે કે જન્મ મરણનો ભય હવે નહીં મારે, રહું છું સંસારમાં ને ત્યાગી કહાવું. મારા દિલડાની વાતો સંતો કોને કહું? કોને કહું? મળ્યું સુખ સર્વેથી ઘરમાં રહો. આ ઘરમાં રહ્યા ને એને વાત કરી, ઘર મારા નીકળ્યા એને રૂમાડા કાઢ્યા.
એ ભડકીને ભાઈ આવું ન હોય, આવું ન હોય, બહાર નીકળી જાય. હવે ઘર ધડે રાતે ભૂલેલો ઘરે આવે પણ દિવસે ભૂલો પડ્યો એ ઘર કેમ કરે? ચિત્ત ભ્રમ થઈ જાય, મગજ ફરી જાય. ઘણા અનુભવ હોય છે, આપણું ઘર આમ હોય ને આપણે આમ જાય, કોક કે આમ ઘર આવે તો અત્યારે હું આવું ખોટું બોલો ન માનીએ આપણે, કારણ કે ચિત્ત ભ્રમ થઈ ગયો, રસ્તો ઓળો પકડી ગયો. એમ આ વાસના મીન માછલી એટલે વાસનાઓ હતી એ સાફ થઈ ગઈ, અને એ સદગુરુ હોય એટલે સંતો આમાંથી બહાર કાઢે છે. આ 84 માંથી બહાર કાઢે છે, એ ભ્રમ માંથી બહાર કાઢે. રાબિયા સુધી સંત એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં પાણીનું કુંડું લઈ નગરમાં નીકળે. કોઈ પૂછ્યું, રાબિયા આ શું છે? એક હાથમાં કાકડો હળગતો ને એક હાથમાં પાણીનું કુંડું. તો કે સ્વર્ગને સળગાવી દેવું એટલે આ કાકડો રાખ્યો છે, અને નરકને બુડાડી દેવું એટલે આ પાણીનું કુંડું રાખ્યું. બોલો, તેથી રાજાશાહી હતી. આજની જેમ સ્વતંત્રતા નહોતી, છતાં બે ભડાક કરી નીકળ્યા, અડધું ખતમ કરી દેવું. તેથી પંડિતો પુરાણીએ વિરોધ નહીં કર્યો, એને કાંઈ આડું નહીં આવ્યું. પણ ધર્મ હાટું જયારે માથું ધરવું પડે ત્યારે આવે દોડા દોડ. આવા નુરી છે ને જગમાં ઓછા, બીજા લાખો ને કરોડો. આશા સંતોની માથે ભક્તિ કેરા. આ તો બી પડે ત્યાં અમારા ધર્મ સંકટ. એટલે શેનું ધર્મ સંકટ? ખોટું કેવું છે એ શેનું ધર્મ સંકટ થયું? એ હું કરવાના કયો લ્યો? કોને સુધારવાના? ઘર ચોખ્ખા નથી કર્યા, બહાર શું કરવાનું થાય? બોલો, હે? ચોખ્ખું કરવા નીકળ્યા સંતો. બધું બાદ થઈ જાય કે જ્યાં કાંઈ નથી ને આ સ્વર્ગ નરકના સંશય ક્યાંથી રહે, ને પાપ અને પુણ્ય ક્યાંથી રહે? ક્યાં રહેવાની જગ્યા ક્યાં? કે સરાસરની અંદર જુઓ, તમારા સિવાય કાંઈ છે? આકાશમાં વસતા, પાતાળમાં વસતા, પૃથ્વીમાં વસતા, ઝાડમાં પાડમાં બધાયમાં વસતા વસતા ને વસતા. કઈ જગ્યા ખાલી? આવું જે નક્કી કરાયું છે સ્વરૂપનું જ્ઞાન, અને એમાં જો સુરતા લાગી જાય ને એમાં જો ઠરી જાય, અને એ લક્ષ્યવ્રતિ જો લાગી જાય, સુરતા શૂન્ય થઈ જાય, વ્રતિ વિશ્રામ પામી જાય. હજી તો આપણે બનાવીએ છીએ, ઘણા એમ કે આ વ્રતિ પછી સુરતા બની જાય, સારું બની જાય, પણ જાય ક્યાં? સુરતા શૂન્યાકાર થઈ જાય. ત્યાં શબ્દ ને સુરતા હમાઈ જાય, પોતાનું સ્વરૂપ આવે ને આ શબ્દ નથી. શબ્દમાં લાવી અને ગુરુ મહારાજે બોલતો આપણને ઓળખાયો છે કે આ શબ્દનું રૂપ લઈ અને બોલે છે. અણુ અણુમાં શ્યામ મારો બોલે છે, કોઈ જગ્યા ખાલી નથી. આ નિરાજ અદ્વૈત જ્ઞાન સંપ્રદાય છે, આમાં કોઈ દ્વૈત નથી. સ્વર્ગ નરક ના સંશય નારે યારે લોલ. સ્વર્ગ નરક ના સંશય નારે યારે લોલ. જન્મ મરણ ભય નથી જરાય, જો સદગુરુ મળવાથી લીલા લેર સે લોલ. જન્મ મરણ ભય નથી જરાય, જો સદગુરુ મળવાથી લીલા લેર છે લોલ. યાવન જાવન હવે નોર યારે લોલ. યાવન જાવન હવે નોર યારે લોલ. હે મટી ગઈ 84 ની ખાણ, જો સદગુરુ મળવાથી લીલા લેર સે લોલ. મોટી ગઈ 84 ની ખાણ, જો સદગુરુ મળવાથી લીલા લેર છે લોલ. જાણવા મળ્યો જુગતીથી જગદીશ, જો સદગુરુ